हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવાના છીએ છે જીએસસીસીએલ પેપર સોલ્યુશન, બરાબર। જીએસસીસીએલ પ્લાન્ટ એટેન્ડન્ટની જે હમણાં એક્ઝામ લેવાની હતી, ઓકે, તો એના પેપર સોલ્યુશનની વાત કરીએ। ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું આપણે પેપર સોલ્યુશન કરશું। એક્ઝામ ડેટ હતી 2/11/2020 ના રોજ પેપર લેવાનું હતું। 3 શિફ્ટમાં પેપર લેવાનું હતું। અત્યારે આપણે શિફ્ટ નંબર 1 નું પેપર સોલ્યુશન લેશું। સવારે 9 થી 11 ની વચ્ચે 2 કલાકનું પેપર હતું, બરાબર। સવારની શિફ્ટ નંબર 1, પછી આના પછી બીજો વિડિયો આવશે શિફ્ટ નંબર 2 ને આના પછી ત્રીજો વિડિયો આવશે શિફ્ટ નંબર 3, ઓકે। જીએસસીસીએલ પ્લાન્ટ એટેન્ડન્ટ ડિપ્લોમા ઉપર ભરતી હતી। વન બાય વન આપણે એમસીક્યુ જોતા જઈએ, ઓકે ફ્રેન્ડ। સૌથી પહેલા આપણે એમસીક્યુ જોશું બેઝિક ઇલેક્ટ્રિકલના, બરાબર। મેં આ પેપરને બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન પાવર સિસ્ટમ વાઇઝ ડિવાઈડ કરી દીધું છે। એટલે શું થાય કે તમને ખ્યાલ આવે ક્યાંથી કેટલા એમસીક્યુ પૂછાણા હતા અને કેટલા ઈઝી ને કેટલા લેવલના ક્વેશ્ચન પૂછાણા હતા, ઓકે। સૌથી પહેલા બેઝિક ઇલેક્ટ્રિકલના એમસીક્યુ જોશું। હવે ક્વેશ્ચન નંબર 1 તમને એમ કહે છે ધ મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ ઈએમએફ ઇન અ કંડક્ટર ઇઝ। હવે મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ ઈએમએફ, જે ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે કંડક્ટરની અંદર, E ઇઝ ઇક્વલ ટુ N dφ/dt, આ આપણું સૂત્ર છે, બરાબર। તો આ ઇન્ડ્યુસ ઈએમએફ કોના ઉપર આધાર રાખે છે? તો કે dφ/dt ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ। ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર। ધ મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ ઈએમએફ ઇન અ કંડક્ટર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ। આ આપણું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ N dφ/dt ઉપરથી આ ક્વેશ્ચન પૂછાણો છે, બરાબર। ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે। ત્યારબાદ ધ લોડ રેઝિસ્ટન્સ ઓફ 240 વોટ ડીસી સર્કિટ ઇઝ 80 ઓહમ। ધ મેગ્નિટ્યુડ ઓફ કરંટ વિલ બી। હવે તમને જો કરંટ આપેલો છે, સોરી, કરંટ આપણે ફાઇન્ડ કરવાનો છે, બરાબર। કરંટ ફાઇન્ડ કરવાનો છે, વોલ્ટેજ તમને આપેલા છે 240 વોલ્ટ, બરાબર। રેઝિસ્ટન્સની વેલ્યુ તમને આપેલી છે 80 ઓહમ, ઓકે। તો આર આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર, બરાબર। વી કેટલા છે? 240 એના છેદમાં 80, બિંદુ 8 તેરી 24, 3 એમ્પિયર આપણો આન્સર આવ્યો, બરાબર। 3 એમ્પિયર, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે। આટલો ઈઝી ક્વેશ્ચન પૂછેલો હતો, બરાબર। ત્યારબાદ આગળ વધીએ આપણે। વિચ ઓફ ધ ફોલોઈંગ કન્સિડર ધ ડ્યુઅલ થિયરમ। હવે જો યાદ રાખો, આ એમસીક્યુ બહુ જ મહત્વનો છે, ડ્યુઅલ થિયરમ, બરાબર। હવે એમસીક્યુમાં તમને એમ કીધું ક્યાં નીચેનામાંથી ક્યાં બે થિયરમ્સ ડ્યુઅલ થિયરમ છે? તો એકબીજાના ડ્યુઅલ થિયરમ, ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે, થેવેનિન્સ થિયરમ અને નોર્ટન્સ થિયરમ, બરાબર। થેવેનિન્સ થિયરમ અને નોર્ટન્સ થિયરમ એકબીજાના કન્વર્ઝન છે, કન્ઝર્વન, બરાબર, કન્વર્ઝન છે। થેવેનિન્સ માંથી નોર્ટન થઈ શકે, નોર્ટન માંથી થેવેનિન્સ થઈ શકે, બરાબર। અને આ આપણે જ્યારે થેવેનિન્સ ને નોર્ટન્સ થિયરમ સમજાવ્યું હતું, વિડીયો બનાવેલા છે બેઝિક ઇલેક્ટ્રિકલ ની અંદર, એની અંદરથી તમે જોઈ શકો છો। બેયમાં મેં સમજાવેલું છે કેવી રીતના થેવેનિન્સ ટુ નોર્ટન, નોર્ટન્સ ટુ થેવેનિન્સ થઈ જાય, એટલે એ એકબીજાના ડ્યુઅલ થિયરમ છે, બરાબર। આ ડ્યુઅલ શબ્દનો મિનિંગ તમને ત્યાં આવડી મગજમાં બેસવો જોઈએ કે ભાઈ કેવા શું માંગે છે, બરાબર। તો તમારો સાચો આન્સર થશે, ઓકે। ત્યારબાદ આગળ વધીએ। when the maximum power is transferred from source to load at any circuit the efficiency will be। હવે બરાબર, મેક્સિમમ પાવર જ્યારે ટ્રાન્સફર થાય છે કોઈ પણ સર્કિટમાં, તો ત્યારે એફિશિયન્સી કેટલી હશે? ઓકે ફ્રેન્ડ, તો હવે આ એમસીક્યુ ક્યાંથી પૂછાણો? મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમમાંથી, બરાબર। તો આ હું જ્યારે વિડીયોઝના એમસીક્યુ બનાવેલો એમાંથી મેં કીધું હતું ભાઈ મોસ્ટ આઈએમપી ટોપિક છે, મેક્સિમમ પાવર ટ્રાન્સફર ક્યારે થશે? તો કે RL ઇઝ ઇક્વલ ટુ RS હોય ત્યારે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થશે, બરાબર, મેક્સિમમ। અને ત્યારે એફિશિયન્સી કેટલી હશે? એફિશિયન્સી 50% હોય, બરાબર। મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય ત્યારે એફિશિયન્સી 50% હોય, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર। ત્યારે મેં કીધું હતું મેક્સિમમ પાવર ટ્રાન્સફર માંથી 2 કે 3 એમસીક્યુ નીકળે છે, એ 3 એમસીક્યુ પાકા કરી લ્યો એટલે તમને વાંધો ન આવે, ઓકે। તો અહીંથી તમને એમસીક્યુ પૂછાણો છે, 50% આપણી એફિશિયન્સી આવશે, આટલો સિમ્પલ એમસીક્યુ પૂછાણો છે બેઝિક ઇલેક્ટ્રિકલમાંથી। એના પછી the impedance at resonance frequency of a series RLC circuit with L is equal to 20 millihenry, C is equal to 0.0 microfarad, 2 microfarad and the R is equal to 100 ohm, ઓકે। હવે તમને ઇમ્પિડન્સ ની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે, તમને C ની વેલ્યુ આપેલી છે 0.02 માઇક્રોફેરાડે, બરાબર છે। R ની વેલ્યુ આપેલી છે 100 ઓહમ, બરાબર છે। L ની વેલ્યુ તમને આપેલી છે 20 મિલી હેનરી, બરાબર છે। તમને એમ થાય ઓહો કેવો દાખલો છે, અરે મિત્ર આમાં કાંઈ દાખલો નથી, ખાલી જોવાનું છે, એમને ઇમ્પિડન્સ ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એટ રેઝોનન્સ ફ્રીક્વન્સી, બરાબર। તો રેઝોનન્સ વખતે એટ રેઝોનન્સ, બરાબર, એટ રેઝોનન્સ ઇમ્પિડન્સ Z is equal to R is equal to 100 ઓહમ, કારણ કે R ની વેલ્યુ કેટલી આપી છે, અથવા આ ન રાખો તો આ ખાલી આ કોન્સેપ્ટ યાદ રાખો, Z is equal to R, જ્યારે રેઝોનન્સ ની ઘટના થાય છે
ત્યારે Z ની વેલ્યુ R જેટલી હોય છે, એનો મતલબ જેટલા રેઝિસ્ટન્સ ની વેલ્યુ હોય ને એટલી Z ની વેલ્યુ થઈ. તો આનો સાચો આન્સર થી ઓપ્શન નંબર સી, કારણ કે R બરાબર કેટલા છે 100 ઓહમ, તો 100 ઓહમ ઈ શું થઈ ગયું Z ની વેલ્યુ થઈ ગઈ. ક્લિયર? કોઈ દાખલો પૂછ્યો નથી, તમારી પાસેથી ખાલી કોન્સેપ્ટ જાણવા માંગે છે કે આ છોકરાને કોન્સેપ્ટ આવડે છે કે નહીં. ઓકે, 100 ઓહમ આન્સર છે. ક્લિયર? ત્યારબાદ આગળ વધીએ. લેન્સ લો ડાયરેક્ટલી ફોલો ફ્રોમ ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. લેન્સ નો નિયમ છે ઈ કન્ઝર્વેશન ઓફ એનર્જી ના સિદ્ધાંત ઉપર કાર્ય અથવા ડાયરેક્ટલી એને ફોલો કરે છે. ઓકે, ત્યારબાદ there is no transient. બરાબર, હવે તમને અહીંથી એમ પૂછ્યું કે નીચેનામાંથી કઈ સર્કિટમાં ટ્રાન્ઝિયન્ટ ની ઘટના નથી થતી? તો પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ, ઓપ્શન નંબર બી બરાબર સાચો આન્સર થશે. પ્યોર રેઝિસ્ટિવ સર્કિટની અંદર ટ્રાન્ઝિયન્ટ ની ઘટના થતી નથી. ઓકે, આરસી સર્કિટમાં, આરએલસી સર્કિટમાં, આરએલ સર્કિટમાં થાય છે, પણ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાં ટ્રાન્ઝિયન્ટ ની ઘટના થતી નથી. ઓકે, ત્યારબાદ the product of number of turns of the coil and the magnetic flux linking the coil is called. બરાબર, બેઝિક તમે સમજો કે તમને એક ફ્લક્સ લિંકેજ ઉપરથી ક્વેશ્ચન પૂછાણો છે કે બરાબર કે નંબર ઓફ ટર્ન્સ, બરાબર, પ્રોડક્ટ ઓફ નંબર ઓફ ટર્ન્સ ઓફ ધ કોઇલ એન્ડ ધ મેગ્નેટિક ફ્લક્સ લિંકેજ ઇન ધ કોઇલ ઇઝ કોલ્ડ ફ્લક્સ લિંકેજ. બરાબર, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ફ્લક્સ લિંકેજ એટલે શું? તો કે નંબર ઓફ ટર્ન્સ અને n5 કેટલો ફ્લક્સ એની સાથે લિંક થાય છે. બરાબર, એટલે એને કીધું ફ્લક્સ લિંકેજ. બરાબર, n5 ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ the filter created by using resistor, capacitor and inductor and capacitors are called. હવે તમને આ ફિલ્ટર્સ નામ શબ્દ સાંભળીને, ફિલ્ટર્સ શબ્દ સાંભળીને એમ થતું હાઈ રે આ તો એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ માંથી એમસીક્યુ પૂછે. અરે એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ માંથી એમસીક્યુ નથી પૂછાતું, આ ખાલી તમારો કોન્સેપ્ટ જાણવા માટે એમસીક્યુ પૂછાણો છે. એક્ટિવ એન્ડ પેસિવ. બરાબર, તમને એટલી ખબર હોવી જોઈએ એક્ટિવ અને પેસિવ વેલ્યુ શું છે, એક્ટિવ એલિમેન્ટ, પેસિવ એલિમેન્ટ. બરાબર, એક સિમ્પલ વસ્તુ છે. બરાબર, વિડીયો બનાવ્યો છે આનો એક્ટિવ એલિમેન્ટ અને પેસિવ એલિમેન્ટ નો. નો ખ્યાલ હોય તો એ જોઈ લેજો. એક્ટિવ એલિમેન્ટ કોને કહેવાય, પેસિવ એલિમેન્ટ. અત્યારે હું ખાલી કહી દઉં છું. એક્ટિવ એલિમેન્ટ તો કે જે સપ્લાય આપે છે ને એને એક્ટિવ એલિમેન્ટ કહીએ છીએ. જે કંઈક કન્ઝ્યુમ કરે છે એને આપણે પેસિવ એલિમેન્ટ કહીએ છીએ. બરાબર, તો ખાલી જોવાનો મહત્વ શું છે કે જ્યારે આર, એલ અને સી આ ત્રણેય ભાઈ છે એ પેસિવ એલિમેન્ટ છે. આર, એલ, સી ત્રણે ત્રણ ભાઈ પેસિવ એલિમેન્ટ છે. બરાબર, તો આ ત્રણ થી કોઈ પણ સર્કિટ બને ને તો એ પેસિવ સર્કિટ થાય. તો હવે અહીંયા ફિલ્ટર કીધું છે તો એ પેસિવ ફિલ્ટર થશે. બરાબર, ખાલી ફિલ્ટર શબ્દથી તમને બીવડાવી દીધા છે, બાકી આમાં કઈ નથી. પેસિવ ફિલ્ટર એમસીક્યુ થયો. બરાબર, પેસિવ ફિલ્ટર્સ બનશે, પેસિવ સર્કિટ બને. બરાબર, આરએલસી થી બનાવવામાં આવે તો એ પેસિવ સર્કિટ હોય. ક્લિયર? આટલું તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર, ત્યારબાદ આગળ વધીએ. ધ ડાયનેમિક ઇમ્પિડન્સ ઓફ ધ પેરેલલ આરએલસી રેઝોનન્સ સર્કિટ. હવે ફ્રેન્ડ્સ ખાલી ઈ જુઓ, રેઝોનન્સ માંથી કેટલા એમસીક્યુ પૂછાઈ ગયા? 2 એમસીક્યુ. આ બીજો એમસીક્યુ છે મારા ખ્યાલથી. બરાબર, તો ડાયનેમિક ઇમ્પિડન્સ, બરાબર, આ તમે જે રેઝોનન્સ નો કોઠો જે આવે છે ને, જે ટેબલ દોરેલો હોય છે એની અંદર જુઓ ને તો ડાયનેમિક ઇમ્પિડન્સ ની વેલ્યુ છે. બરાબર, ડાયનેમિક ઇમ્પિડન્સ થશે L/RC. ઓકે, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. L/RC અથવા L/CR આપણે ડાયનેમિક ઇમ્પિડન્સ કહેતા હોય છે. ઓકે, આરએલસી રેઝોનન્સ સર્કિટ ની અંદર. ક્લિયર? અથવા તમે બેઝિક ઇલેક્ટ્રિકલના મેં 3 વિડીયો બનાવેલા છે. બેઝિક ઇલેક્ટ્રિકલના સૂત્રો. બરાબર, મોસ્ટ આઈએમપી સૂત્રો, એમાં ત્રીજા નંબરનો વિડીયો તમે જોશો ને, ત્રીજા નંબરનો વિડીયો નંબર 3, 3 વિડીયો ટોટલ છે. એમાં વિડીયો 3 જોશો ને તો તમને ખ્યાલ આવી જશે. આમાં આખું મેં આ ટેબલ રેઝોનન્સ નું બનાવેલું છે. બરાબર, વ્યવસ્થિત રીતે કરાવેલું છે. ઓકે, ત્યારબાદ હવે આ બેઝિક ઇલેક્ટ્રિકલ ના એમસીક્યુ કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે આગળ વધીએ ઇલેક્ટ્રિકલ મશીન ના એમસીક્યુ વિશે. બરાબર, હવે ઇલેક્ટ્રિકલ મશીનમાં તમે જુઓ, ધ બૂસ્ટર ઇઝ ઓકે, તો બૂસ્ટર ઇઝ અ સિરીઝ વાઉન્ડ ડીસી જનરેટર. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. બરાબર, આ ચવાઈ ગયેલો ક્વેશ્ચન છે. બૂસ્ટર ઇઝ અ સિરીઝ વાઉન્ડ ડીસી જનરેટર. આ બધામાં ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો એમસીક્યુ છે. ત્યારબાદ ધ કોપર લોસ ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર એટ ફૂલ લોડ ઇઝ 1000 વોટ. બરાબર, હવે ફૂલ લોડ ઉપર કોપર લોસ કેટલો છે? 1000 વોટ. વોટ ઇઝ ધ કોપર લોસ ઓફ ધ હાફ લોડ? બરાબર, હવે આ દાખલો મેં ઘણી વખત ટેસ્ટમાં લઈ લીધો છે. ફરક એટલો છે, એમાં 1600 વોટ હોય છે અને આમાં કેટલો પૂછાયેલો છે? 1000 વોટ છે. તો મેં તમને શોર્ટકટ કીધી છે, જ્યારે હાફ લોડ પૂછવામાં આવે ને તો ફૂલ લોડ ભાગ્યા 4 કરી નાખો, આન્સર મળી જશે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. હવે આપણે ન સમજાતું હોય તો આપણે કોઈ પણ રીતે કોપર લોસ એટ હાફ લોડ એટલે 1/2 થાય. 1/2 હાફ લોડ. બરાબર, એટલે એનો સૂત્ર શું છે? m² PC એટ ફૂલ લોડ. બરાબર, ઓકે,
આ એનું સૂત્ર છે m સ્ક્વેર એટલે શું, m એટલે શું તો કે આ જે લોડ રેશિયો છે ને એટલે 1/2 એનો સ્ક્વેર એને ગુણ્યા કોપર લોસ એટ ફૂલ લોડ કેટલા છે તો કે 1000 બરાબર, તો 1/4 ગુણ્યા 1000. ઓકે, તો આન્સર શું આવ્યો 250 વોટ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે. બરાબર, હવે આટલું કરવા જવું બૈરા એના કરતા તો સીધું મેં તમને યાદ રખાવ્યું હતું 1000 ભાગ્યા 4 કરી નાખો. હાફ લોડ હોય એટલે ભાગ્યા 4 કરી નાખવાનો ફૂલ લોડ ના. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. હવે બહુ જ મસ્ત મોસ્ટ એમપી દાખલો એમ કહી શકાય, તમને આમ બીવડાવી દે એવો દાખલો છે, પણ આની અંદર ખાલી કોન્સેપ્ટ તમને આવડતો હોય તો તમને આવડી જાય. શું કહે છે? A 1 kVA single phase 50 Hz 100 by 250 watt transformer give the following result on short circuit test conducted at the high voltage side. બરાબર, હવે શોર્ટ સર્કિટ ટેસ્ટ કરવામાં આવે છે બરાબર. ઘણા બધા લોકો આ જોઈને જ મૂકી દીધું છે, પણ આમાં કાંઈ નથી, સિમ્પલ વસ્તુ છે બરાબર. હવે વોલ્ટમીટર નું રીડિંગ તમને આપેલું છે 12.5 વોલ્ટ બરાબર. વોલ્ટમીટર નું રીડિંગ તમને કેટલું આપેલું છે 12.5 વોલ્ટ. એ મીટર નું રીડિંગ તમને આપેલું છે કેટલું 4 એમ્પિયર છે, અને વોટ મીટર નું રીડિંગ એટલે કે પાવર કેટલો આપેલો છે 80 વોટ છે બરાબર. હવે તમને એમ કીધું છે તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ રેફર ટુ હાઈ વોલ્ટેજ સાઇડ બરાબર. બહુ હાઈ વોલ્ટેજ સાઇડ આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, હવે તમને એટલું યાદ છે કે જો બરાબર, હવે એક વસ્તુ જુઓ તો કે આ ટ્રાન્સફોર્મર કયું છે. ઓકે, તો જો 100 by 250 વોલ્ટ છે બરાબર. 100 by 250 વોલ્ટ છે એટલે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર થયું બરાબર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે તો એનો મતલબ આ HV સાઇડ થઈ, આ LV સાઇડ થઈ. તો શોર્ટ સર્કિટ ટેસ્ટમાં LV સાઇડ છે ને એને શોર્ટ કરવામાં આવે બરાબર. LV સાઇડ ને શોર્ટ કરવામાં આવે છે. ઓકે, અને આખું ટેસ્ટ કેના ઉપર થાય છે તો કે HV સાઇડ ઉપર થાય. તો HV સાઇડ વોટમીટર, એમીટર ને વોલ્ટમીટર જોડેલું હોય. હવે સમજવાનું એમ છે, તમને પૂછ્યું શું છે તો કે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે, R ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનું છે, એ HV સાઇડ નું બરાબર. R ઇક્વિવેલન્ટ HV સાઇડ નું બરાબર. હવે જે આ વોટમીટર છે ને એ આપણને ફૂલ લોડ કોપર લોસ બતાડે છે. 80 વોટ છે ને એ ફૂલ લોડ કોપર લોસ બતાડે છે, અને એમીટર છે એ ફૂલ લોડ કરંટ બતાડે છે. સિમ્પલ વસ્તુ અહીંથી થઈ ગઈ. પાવર ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R બરાબર. જો યાદ રાખજો, પાવર ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R ન લેતા, કારણ કે એ વોલ્ટેજ બતાડે છે બરાબર, ફૂલ લોડ નથી બતાડતા. પાવર ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R બરાબર. તો આપણે કરંટ રેઝિસ્ટન્સ ની વેલ્યુ જોઈ છે, પાવર કેટલા છે તો કે 80 એના છેદમાં I કેટલા છે 4 નો વર્ગ એના બરાબર R બરાબર. તો 80 ના છેદમાં ચોકે ચોકે 16 બરાબર, એના બરાબર R 16 50 80 બરાબર. તો રેઝિસ્ટન્સ ની વેલ્યુ કેટલી આવી 5 ઓહમ. સિમ્પલ, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. આટલું જ કરવાનું છે બરાબર. 80 ભાગ્યા 16 પાવર ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R. પણ તમને શોર્ટ સર્કિટ ટેસ્ટના મેથડ ખબર હોવી જોઈએ તો જ તમે આ દાખલો ગણી શકો બરાબર. તમને એ ખબર હોવી જોઈએ કે વોટમીટર નું રીડિંગ આ છે એ આપણને ફૂલ લોડ કોપર લોસ બતાડે છે બરાબર. કે એટલે તો તમે આમાંથી આપણને સીધું 80 ભાગ્યા તમે 4 બરાબર કરી શકો, તમે ફાઇનલ તમે રેઝિસ્ટન્સ ની વેલ્યુ લાવી શકો. ઓકે, 5 ઓહમ આપણો આન્સર થશે. ત્યારબાદ આગળ વધીએ. which of the following is true respect to external characteristic of flat compound generator બરાબર. નીચેનામાંથી કઈ વેલ્યુ સાચી છે એક્સટર્નલ ફ્લેટ કમ્પાઉન્ડ જનરેટર ના એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક ના સંદર્ભમાં. ઓકે, તો આનો સાચો આન્સર થશે the magnitude of the voltage at rated output is equal to no load voltage બરાબર. હવે તમને એમ કીધું છે, શું કહે છે, ફ્લેટ કમ્પાઉન્ડ જનરેટર છે બરાબર. ફ્લેટ કમ્પાઉન્ડ જનરેટર the magnitude of voltage at rated output is equal to no load voltage બરાબર. નો લોડ વોલ્ટેજ હોય ને એ સેમ ટુ સેમ બરાબર રેટેડ આઉટપુટ પ્રમાણેના સરખા હોય છે બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે. મશીનની અંદર આ મને એવું લાગે કે કદાચ ફ્લેટ કમ્પાઉન્ડ જનરેટર વિશે નોલેજ ન હોય તો આ એમસીક્યુ તમારો ખોટો પડવાની શક્યતા ખરી બરાબર. એના પછી સૌથી ઈઝી એમસીક્યુ. in an auto transformer the primary and secondary winding are બરાબર. પ્રાઇમરી એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ આર ઓટો ટ્રાન્સફોર્મર ની અંદર ઇલેક્ટ્રિકલી કપલ્ડ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે બરાબર. ઇલેક્ટ્રિકલી અને મેગ્નેટિકલી બંને કપલ્ડ હોય છે, પણ અહીંયા તમે જુઓ ઇલેક્ટ્રિકલી મેગ્નેટિકલી આઇસોલેટેડ છે એટલે ઓપ્શન નંબર એ નહીં આવે. મેગ્નેટિકલી આઇસોલેટેડ તો છે નહીં, ઓપ્શન નંબર બી એ નહીં આવે. ઇલેક્ટ્રિકલી આઇસોલેટેડ તો છે નહીં, કારણ કે ઇલેક્ટ્રિકલી તો કપલ છે, કારણ કે આ ઓટો ટ્રાન્સફોર્મર છે બરાબર. આવી રીતના સિંગલ વાઇન્ડિંગ હોય. ઓટો ટ્રાન્સફોર્મર ની અંદર શું હોય, સિંગલ વાઇન્ડિંગ હોય. તો આ ઓટો ટ્રાન્સફોર્મર થયું. હવે આને આપણે HV કહી દઈએ, આને આપણે LV કહી દઈએ, અથવા આને આપણે પ્રાઇમરી કહી દઈએ, તો આને આપણે સેકન્ડરી કહી દઈએ બરાબર. તો હવે તમે જો આ ઇલેક્ટ્રિકલી કનેક્ટેડ છે ને મેગ્નેટિકલી કનેક્ટેડ છે, તો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ a V curve for a synchronous motor is obtained for a constant બરાબર. V curve છે ત્યારે લોડ છે ને એ આપણો કોન્સ્ટન્ટ લેવામાં આવે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે બરાબર.
ત્યારબાદ આગળ વધીએ. each which motor has a dangerously high speed when the operated on no load. બરાબર, સૌથી ફેમસ એમસીક્યુ છે, નો લોડ ઉપર કઈ મોટરને ચલાવવામાં નથી આવતી, સિરીઝ મોટર, અથવા નો લોડ ઉપર સૌથી વધારે હાઈ સ્પીડ, ડેન્જરસલી હાઈ સ્પીડમાં કોણ પહોંચી જાય છે? સિરીઝ મોટર. બરાબર, સૌથી તમે એમસીક્યુ સિરીઝ જોયો હોય તો મોસ્ટ આઈએમપી એમસીક્યુ પણ કીધેલું છે, વારંવાર એમસીક્યુ માં પૂછાય છે, આ તમે જુઓ છો પેપરમાં પૂછાઈ ગયો છે. બરાબર, સાવ સિમ્પલ એમસીક્યુ હતો. ત્યારબાદ the synchronous motor operates at a speed where the slip is always. હવે તમને કીધું છે સિંક્રોનસ મોટર અને પૂછી છે સ્લીપ, તો સિંક્રોનસ મોટરમાં સ્લીપ કેટલી હોય? 0. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, સિંક્રોનસ મોટરમાં સ્લીપ નો મતલબ શું થયો? તો કે રોટર અને આરએમએફ વચ્ચેની સ્પીડ, બરાબર, બે વચ્ચે સ્પીડ નો ગેપ હોય છે. હવે તમે સમજો, રોટર છે ને ઈ તો સિંક્રોનસ સ્પીડ થી જ ફરે છે અને આરએમએફ એ સિંક્રોનસ સ્પીડ થી છે, તો બે વચ્ચે રિલેટિવ સ્પીડ શું થઈ? 0. 0 થયો એનો મતલબ કે સ્લીપ શું થયું? 0. બરાબર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ક્લિયર? સિંક્રોનસ મોટરમાં સ્લીપ 0 હોય છે. ત્યારબાદ 3 phase induction motor can be considered as a ખાલી જગ્યા as per the its working principle. હવે બહુ જ મસ્ત એમસીક્યુ ફ્રેન્ડ્સ પૂછેલો છે. 3 phase induction motor છે કેના દ્વારા, મતલબ કેના વર્કિંગ પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે? તો અહીંયા તમારે યાદ રાખવાનું છે ઓપ્શન નંબર બી, ઓપ્શન નંબર ડી, રોટેટિંગ ટ્રાન્સફોર્મર વિથ શોર્ટ સર્કિટ સેકન્ડરી. હવે તમે એક વસ્તુ સમજો, આ ટ્રાન્સફોર્મર છે, બરાબર, ટ્રાન્સફોર્મર ની અંદર જુઓ તો કે એક આપણે આને કીધું પ્રાઇમરી વાઇન્ડિંગ, બરાબર, પ્રાઇમરી વાઇન્ડિંગ, અને આને કીધું આપણે સેકન્ડરી વાઇન્ડિંગ, બરાબર, આને કીધું આપણે સેકન્ડરી વાઇન્ડિંગ, અને આને કીધું આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ. ઓકે, હવે તો કે પ્રાઇમરી વાઇન્ડિંગ ને સપ્લાય આપીએ છીએ એટલે આપણે સેકન્ડરી વાઇન્ડિંગમાં અહીંયા આપણને વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે, બરાબર, અને ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે, અને આપણે અહીંથી સપ્લાય લઈએ છીએ. તો સેમ ટુ સેમ આપણે શું કરીએ છીએ તો કે ઇન્ડક્શન મોટરની અંદર જે આપણું સ્ટેટર છે એને આપણે સપ્લાય આપી છે, ને રોટર છે ને એ શોર્ટ સર્કિટ કરેલું હોય છે. તો અહીંથી આપણે શોર્ટ સર્કિટ કરી દઈએ તો ઓલો શોર્ટ સર્કિટ ટેસ્ટ જેવું, એટલે રોટેટિંગ ટ્રાન્સફોર્મર વિથ શોર્ટ સર્કિટ સેકન્ડરી, એના પ્રિન્સિપલ, મતલબ આવા વર્કિંગ પ્રિન્સિપલ ઉપર આપણી 3 ફેઝ ઇન્ડક્શન મોટર વર્ક કરે છે. ઓકે, એટલે મસ્ત એમસીક્યુ પૂછાણો છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર, ત્યારબાદ આગળ વધીએ. ઇન અ ડીસી શન્ટ મોટર ધ ટોર્ક ઇઝ, હવે તમે બહુ જ અહીંયા તમે જુઓ, ડીસી શન્ટ મોટર ના ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 5 into IA. બરાબર, હવે ફ્લક્સ છે એ કેવો હોય છે તો કે કોન્સ્ટન્ટ હોય છે ડીસી શન્ટ મોટર ની અંદર, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ આર્મેચર કરંટ એન્ડ કોન્સ્ટન્ટ ફ્લક્સ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર, ત્યારબાદ આગળ વધીએ. The starting torque of cumulative compound motor is, હવે જો ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટ મોટર છે, બરાબર, તો એનો સ્ટાર્ટિંગ ટોર્ક કેવો હશે તો કે મોર ધેન શન્ટ મોટર. શન્ટ મોટર છે એના કરતા વધારે હશે. બરાબર, જો લેસ ધેન શન્ટ મોટર નો આવે, મોર ધેન સિરીઝ મોટર નો આવે, સેમ એઝ અ શન્ટ મોટર નો આવે. બરાબર, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર નો મતલબ કે જેમાં આપણે શું કર્યું છે, સિરીઝ અને શન્ટ બંને મોટરનું કોમ્પાઉન્ડ ભેરું કર્યું છે, એટલે શન્ટ મોટર કરતા વધારે ટોર્ક હશે. ઓકે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ what is the approximately efficiency of the 3-phase induction motor running with slip S if the stator losses and rotational losses are neglected? stator loss અને rotational losses આપણે શું કરીએ છીએ, નેગ્લેક્ટ કરી દઈએ છીએ, તો ત્યારે આપણી એપ્રોક્સિમેટલી એફિશિયન્સી શું થઈ જશે? તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, 1 - s. 1 - s કરશો એટલે એ આપણને એપ્રોક્સિમેટલી એફિશિયન્સી મળશે. ઓકે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ 3-phase 4-pole induction motor operates from supply whose frequency is 50 Hz. બરાબર, 50 Hz ફ્રીક્વન્સી છે, 4 પોલ છે. બરાબર, the speed of stator magnetic field, speed of stator magnetic field. હવે સમજો, ફ્રીક્વન્સી આપી છે 50 Hz, પોલ આપેલા છે 4, તો ns is equal to 120 f/p, એટલે 120 ગુણ્યા 50 એના છેદમાં 4, 4 એકુ 4, 4 તેરી 12 ને મીંડો 3 પચા 15, તો ns is equal to 1500 rpm. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ક્લિયર? ત્યારબાદ આગળ વધીએ. which of the following motor is perfect in the lathes? બરાબર, આ એમસીક્યુ પણ આપણે એમસીક્યુ સિરીઝમાં કરાવેલો છે. લેથ મશીનમાં આપણે જે વપરાય છે એ ડીસી શન્ટ મોટર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ક્લિયર? ત્યારબાદ આટલા એમસીક્યુ આપણે જે ઇલેક્ટ્રિકલ મશીનના જોયા, બરાબર, મને અત્યાર સુધી એવું કંઈ લાગ્યું નહીં કે એક બે એમસીક્યુ સિવાય તમને એવું લાગે કે અઘરું પૂછાણું છે. બાકી ક્યાંય એટલું બધું મને પેપર અઘરામાં નથી લાગતું. બરાબર, પાવર સિસ્ટમની શરૂઆત કરીએ છીએ. બરાબર, પહેલો એમસીક્યુ એમ કહે છે,
if the length of the transmission line is double the capacitance reactance capacitive reactance is બરાબર. હવે તમને એમ કીધું છે કેપેસિટિવ રિએક્ટન્સ એટલે શું થયું તો કે XC થયું. તો જો ટ્રાન્સમિશન લાઇનની લેન્થ વધારવામાં આવે બરાબર શું થાય છે ડબલ થાય છે. તો કેપેસિટિવ રિએક્ટન્સમાં શું થાય છે ટ્રાન્સમિશન લાઇનની લેન્થ ડબલ થશે ને તો કેપેસિટન્સ પણ ડબલ થશે, કેપેસિટન્સ વધશે બરાબર. તો XC is equal to 1/2 pi FC કેપેસિટન્સ વધશે તો XC શું થશે ઘટશે બરાબર. તો એનો આચો આન્સર થશે ઓપ્શન નંબર ડી હાફ. કારણ કે ટ્રાન્સમિશન લાઇન 2 ગણી વધી તો કેપેસિટન્સ એ 2 ગણો વધ્યો તો કેપેસિટન્સ 2 ગણો વધશે તો કેપેસિટિવ રિએક્ટન્સ 2 ગણો ઘટશે બરાબર. કેપેસિટિવ રિએક્ટન્સ ઇઝ હાલ્વડ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. કોન્સેપ્ટ તમારા મગજમાં હોવો જોઈએ. અત્યાર સુધી એવું પૂછતા કે ટ્રાન્સમિશન લાઇન વધે તો કેપેસિટન્સમાં શું ફેરફાર થાય, આ લોકોએ ઉલટું પૂછી લીધું, કેપેસિટિવ રિએક્ટન્સ પૂછી લીધું બરાબર. એટલે પેપરમાં ટફ લેવલ તો લેવા માટે એ લોકોને કરવું જ પડશે. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન લાઇન આર ટ્રાન્સપોર્ટ ટુ ઓર્ડર બરાબર. આપણે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન લાઇન છે એને શું કામ ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે તો ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે બેલેન્સ ધ વોલ્ટેજ ડ્રોપ ઇન અ ટ્રાન્સમિશન લાઇન. આ ઉપરાંત બરાબર બાજુની ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્ટરફિયરન્સને રોકવા માટે આપણે શું કરીએ છીએ ટ્રાન્સપોઝ કરવામાં આવે છે ટ્રાન્સમિશન લાઇનને બરાબર. તો મેઇન પોઈન્ટ શું હોય છે બેલેન્સ ધ વોલ્ટેજ ડ્રોપ ઇન ટ્રાન્સમિશન લાઇન. આ એમસીક્યુ આપણે એમસીક્યુ સિરીઝમાં કરાવેલો છે બરાબર. બેલેન્સ ધ વોલ્ટેજ ડ્રોપ ઇન ટ્રાન્સમિશન લાઇન અને બાજુની કોમ્યુનિકેશન લાઇનમાં ઇન્ટરફિયરન્સ રોકવા માટે. ક્લિયર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ the alternating current near the current surface is more than at its core the phenomena is called બરાબર. ફેમસ એમસીક્યુ ઓપ્શન નંબર બી સ્કિન ઇફેક્ટ બરાબર. હવે તમને શું કીધું છે અલ્ટરનેટિંગ કરંટ નિયર ધ કંડક્ટરની સરફેસ ઇઝ મોર ધેન ઇટ્સ કોર. હવે આ આપણી કોર છે કોઈ પણ કંડક્ટરની અને આ આપણી શું છે સરફેસ છે બરાબર. તો અલ્ટરનેટિંગ કરંટ છે ને એ સરફેસ ઉપર વધારે છે અને કોર ઉપર ઓછો છે. તો એનું રીઝન શું છે તો ઇફેક્ટ ને કીધું આપણે સ્કિન ઇફેક્ટ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે બરાબર. બધા આનાથી વાકેફ છે. ક્લિયર. ત્યારબાદ આગળ વધીએ. when the voltage regulation is positive voltage regulation કેવું છે પોઝિટિવ છે for overhead transmission line માટે then receiving end voltage is less than the sending end voltage. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. રિસીવિંગ એન્ડ વોલ્ટેજ છે બરાબર ઈ લેસ ધેન ધ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ. ઓકે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ આગળ વધીએ. in the typical AC power supply scheme which of the following 3-phase 4-wire system. હવે તમને એમ કીધું છે 3-phase 4-wire system આપણે ક્યાં વાપરીએ છીએ બરાબર. તો ઓપ્શન નંબર સી સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન બરાબર. આરામથી સિમ્પલ એમસીક્યુ પૂછાણો છે બરાબર. આ કે રાજપૂતનો એમસીક્યુ છે બરાબર. ત્યારબાદ which of the following is not a most commonly જો સમજો most commonly primary distribution voltage બરાબર. હવે પ્રાઇમરી તમને કીધું છે ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ કીધું છે બરાબર. તો નોટ મોસ્ટ કોમનલી જો અહીંયા યાદ રાખજો નોટ ધ મોસ્ટ કોમનલી બરાબર. તો ઓપ્શન નંબર સી 400 વોલ્ટ છે એ આપણા મોસ્ટ કોમનલી ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ નથી બરાબર. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર આવશે. ક્લિયર. આ એમસીક્યુ ભલે કદાચ તમને ન આવડતો હોય તો ખાલી સમજીને તમને એટલી ખબર પડી કારણ કે તમે થોડુંક પાવર સિસ્ટમ વાંચ્યું હોય તો તમે આનો આન્સર આપી દો બરાબર કે 400 વોલ્ટ તો ન જ આવે. ઓકે. skin effect of the conductor is directly proportional to the square of the conductor diameter બરાબર. skin effect is directly proportional to conductor diameter square of diameter બરાબર. આ રીતના છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ કંડક્ટર ડાયામીટર. એટલે કંડક્ટરનો ડાયામીટર વધારશો તો સ્કિન ઇફેક્ટ વધશે. ઓકે. એના પછી the suspension type insulation of overhead transmission line are used the voltage beyond બરાબર. સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર ક્યાં સુધી ઓપ્શન નંબર ડી આપણો 33 કેવી સુધી વપરાશે બરાબર. સિમ્પલ. આ એમસીક્યુ પણ સિમ્પલ છે બરાબર અને બેઠે બેઠો પૂછાણું છે. ક્લિયર. 33 કેવી સુધી આપણે સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટરનું વાપરીએ છીએ ઓવરહેડ લાઇનની અંદર. which expression hold good for a two port network to be reciprocal with the regard ABCD parameter. હવે આ એમસીક્યુ ને જો તમે બેઝિક ઇલેક્ટ્રિકલ માં રહ્યો ને તો પણ ચાલે એમાંય કઈ વાંધો નથી બરાબર.
પણ ટ્રાન્સમિશન લાઇનમાં પણ આપણે આને એબીસીડી પેરામીટર તરીકે વર્ક કરતા હોઈએ છીએ, બરાબર. તો એમાં પણ મેં આમાં પાવર સિસ્ટમમાં લઈ લીધું, બરાબર. અને બેઠો એમસીક્યુ આ 2018 ના પેપરમાં હતો ને પાછો આમાં પૂછાણો છે, બરાબર. આનો આન્સર થશે ઓપ્શન નંબર સી, એડી માઇનસ બીસી ઇઝ ઇક્વલ ટુ 1. રેસિપ્રોકલ કીધું છે. હવે આ કઈ રીતના છે? તો કે એ બી સી ડી ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. તો હવે આ આપણે મેટ્રિક્સ સોલ્વ કરવાનું છે. તો અહીંયા શું થશે? આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર એટલે એડી માઇનસ બીસી ઇઝ ઇક્વલ ટુ 1. આ રીતના આવ્યું. મેથ્સ નો કોન્સેપ્ટ છે, ડિપ્લોમા સેમેસ્ટર 1 માં આવે છે, ડિટર્મિનન્ટ્સ એન્ડ મેટ્રિક્સ, બરાબર. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ પાવર સિસ્ટમના એમસીક્યુ પૂરા થાય છે. હવે આપણે મેઝરમેન્ટના એમસીક્યુ જોઈએ. ઓકે, સૌથી પહેલો એમસીક્યુ છે, ખાલી જગ્યા બ્રિજ ઇઝ યુઝ ફોર ધ measuring and unknown inductance in terms of non capacitance and resistance, બરાબર. હવે તમને એમ કહી છે કે બ્રિજ છે, કોઈ પણ એક બ્રિજ છે, એ અનનોન ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરે છે ઇન ટર્મ્સ ઓફ નોન કેપેસિટન્સ એન્ડ રેઝિસ્ટન્સ, બરાબર. હવે ફ્રેન્ડ્સ અહીંયા યાદ રાખજો, આન્સર કીમાં તમને એમ કીધું છે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. બટ હું એમ કહું છું મેક્સવેલ બ્રિજ પણ આવે, બરાબર. મેક્સવેલ બ્રિજ પણ સાચો આન્સર આવવાની શક્યતા ખરી, બરાબર. એટલે આની અંદર આપણે શ્યોરિટી નથી કરતા, બરાબર. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. સી ઇઝ રાઈટ આન્સર, બરાબર. પણ આન્સર કી છે, બરાબર. આન્સર કીમાં તમને ઓપ્શન નંબર બી સાચો આન્સર બતાવ્યો છે, બરાબર. હવે જો ફાઇનલ આન્સર કી આવે ને એમાં ચેન્જ થઈ જાય તો એ આપણને તમારા માટે સારું છે. જે લોકોએ મેક્સવેલ બ્રિજ કર્યું છે એને બેનિફિટ થઈ જશે, બરાબર. તો એનો એક એમસીક્યુ સાચો પડી જશે, બરાબર. એટલે આમાં જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી મેક્સવેલ બ્રિજ આપણો સાચો આન્સર આવશે. ઓકે, બાકી આમાં આન્સર કીમાં એન્ડરસન બ્રિજ આપેલો છે, બરાબર. ત્યારબાદ ધ સ્કેલ ઓફ પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ. હવે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલના જે સ્કેલ છે એ કેવા હોય છે? તો કે યુનિફોર્મ સ્કેલ હોય છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. જો યુનિફોર્મ સ્કેલનો મતલબ શું? કોઈ પણ આવી રીતના સ્કેલ હોય ને તો એ બધા એકદમ છે ને આમ યુનિફોર્મ આપેલા હોય, 10, 20, 30, 40, 50, 60, 70, 80 એવી રીતના. અને ઓલા લોગેરિધમ સ્કેલ હોય પછી આવી રીતના ભાઈ આવા નાના હોય, પછી આવી રીતના સ્કેલ છે ને અમુક વધતા હોય પછી ધીમે ધીમે છે ને બહુ મોટા થતા જાય, બરાબર. લોગેરિધમ સ્કેલ હોય, બરાબર. અલગ નોન લિનિયર સ્કેલ હોય, એ બધી વસ્તુ હોય. એટલે પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને તો એના સ્કેલ એકદમ લિનિયર અથવા યુનિફોર્મ, બરાબર. યુનિફોર્મ એ કહી શકાય, લિનિયર એ કહી શકાય. એના પછી આગળ વધીએ. વિસ્ટન બ્રિજ ઇઝ યુઝ ફોર ધ મેઝરમેન્ટ રેઝિસ્ટન્સ ઇન ધ રેન્જ ઓફ. હવે વિસ્ટન બ્રિજ પૂછ્યો છે પણ એ રેઝિસ્ટન્સ માપવાની રેન્જ પૂછી છે. તો જો 1 ઓહમ ટુ અ ફ્યુ મેગા ઓહમ્સ, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. 1 ઓહમ ટુ અ ફ્યુ મેગા ઓહમ્સ. ઓકે, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ the sharing bridge can be used for measurement of capacitance. પાટલા પેપરમાંથી બેઠો પૂછાણો છે. મેઝરમેન્ટ ઓફ કેપેસિટન્સ માપે છે. શેરિંગ બ્રિજ છે એ શું માપે છે? તો કે કેપેસિટન્સ નું માપન કરીએ છીએ. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, તો 4 એમસીક્યુ આપણે મેઝરમેન્ટના જોયા. એના પછી હવે શરૂઆત કરીએ કંટ્રોલ સિસ્ટમ, બરાબર. કંટ્રોલ સિસ્ટમના એમસીક્યુ જોઈએ તો પેલો અને સરસ મજાનો એમસીક્યુ છે, which of the following statement is not true for open loop control system, બરાબર. which of the following system not true for open loop control system. હવે જો output is so accurate, construction is simple and maintenance easy, less expensive, આ બધું ટ્રુ છે. હવે ટ્રુ નથી શું છે? recalibration is not required for maintaining the required quality of an output. ઓપ્શન નંબર એ આપણો છે ને એ સાચો આન્સર, મતલબ કે આમ જોવા જઈએ ને તો ખરેખર એ સાચો આન્સર, બરાબર. આમાં શું કીધું છે? નોટ ટ્રુ. યાદ રાખો, બરાબર. આ એમસીક્યુ કંટ્રોલ સિસ્ટમના એમસીક્યુ સિરીઝમાં જોઈ લેજો, બરાબર. બેઠો પૂછાણો છે, બરાબર. ભલે એવું નથી બધા એમસીક્યુ નથી પૂછાણા, બરાબર. પણ આવું તમે થોડું જોયું હોય ને તોય તમને આમાંથી આવડી જાય, બરાબર. recalibration is not required for maintaining the required quality of the output. એ આ ક્વેશ્ચન પ્રમાણે ખોટો આન્સર છે. ઓકે, અને ખરેખર આપણો સાચો આન્સર છે. ક્લિયર? ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. એના પછી the system is ખાલી જગ્યા according to the Ruth Hurwitz criteria for which the characteristic equation is given below the s ની 4 ઘાત વત્તા s ની 3 ઘાત વત્તા 3s નો વર્ગ વત્તા 2s વત્તા 5 બરાબર 0. ઓકે, હવે જોવાની વાત એ છે કે હવે તમને અહીંયા એમ કીધું છે સિસ્ટમ સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે એ તમારે કહેવાનું છે, બરાબર. અથવા ક્રિટિકલ સ્ટેબલ છે કે માર્જિનરી સ્ટેબલ છે. હવે જોવાની વાત એ છે કે ડિપ્લોમાના સ્ટુડન્ટને તો આવડશે જ નહીં, બરાબર. તો હું એટલું સલાહ આપું છું પ્રેમથી આ દાખલાને મૂકી દેવાય.
હોશિયાર વિદ્યાર્થી એ નથી જેને બધું આવડે છે. હોશિયાર વિદ્યાર્થી ઈ છે જે એવોઇડ કરતા શીખે છે, જેને એવોઇડ કરતા આવડે ને. હવે તમે અહીંથી એમ થાય કે હાલો ને હું બી ને સી માંથી કંઈક ઠોકી દઉં અથવા ડી ઠોકી દઉં કે એ આન્સર ટીક કરી નાખો, બરાબર, તો 100% તમારી ભૂલ થવાની શક્યતા ખરી. સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, અનસ્ટેબલ સિસ્ટમ થશે. હવે કઈ રીતના હું તમને દાખલો ગણાવું, બરાબર. હવે અહીંયા તમને એમ કીધું છે s ની 4 ઘાત વત્તા s ની 3 ઘાત વત્તા 3s નો વર્ગ વત્તા 2s પ્લસ 5, બરાબર, આવી રીતના આપેલું છે. હવે આને છે ને તમારે ટેબલ બનાવવું પડે. s ની 4 ઘાત, પછી s ની 3 ઘાત, પછી s ની 2 ઘાત, પછી s ની 1 ઘાત, પછી s ની 0 ઘાત, બરાબર, આવી રીતના ટેબલ હોય. હવે 4 ઘાત વાળું હોય ને એટલે શું કરવાનું, તો આ પોઈન્ટ લેવાનો, પછી એનાથી એક પોઈન્ટ છોડીને આ પોઈન્ટ લેવાનો, પછી એનાથી એક પોઈન્ટ છોડીને આ પોઈન્ટ લેવાનો. એટલે આનો કોએફિશિયન્ટ શું છે, s ની 4 ઘાત નો કોએફિશિયન્ટ, તો કે 1 છે, બરાબર. એના પછી આ s ની 2 ઘાત છે એનો કોએફિશિયન્ટ શું છે, તો કે 3 છે, બરાબર. અને 5 તો કે ભાઈ તો 5 જ એકલા જ છે, બરાબર, ક્લિયર આટલું. હવે s ની 3 ઘાત માં શું લેવાનું, તો s ની 3 ઘાત નો કોએફિશિયન્ટ શું છે, કાઈ નથી એટલે 1 છે. અને એના પછી શું લેવાનું, તો કે આ ભાઈ લેવાના, બરાબર, એટલે 2s. તો 2s ભાઈ નો કોએફિશિયન્ટ મતલબ s ભાઈ નો કોએફિશિયન્ટ શું છે, તો કે 2. તો અહીંયા 2 લઈ લ્યો, અહીંયા કાઈ નથી એટલે 0 મૂકી દો. હવે આપણે શું કરવાનું ખબર છે, તો કે આની વેલ્યુ લેવા માટે આનો ગુણાકાર એને માઈનસ આનો ગુણાકાર ને ભાંગ્યા 1, બરાબર, એટલે 3 એકુ 3 ઓછા 2 એકુ 2 એના છેદમાં 1. એટલે આન્સર શું આવે, 3 માંથી 2 ગયા 1 ના છેદમાં 1, તો અહીંયા આન્સર આવશે 1. ઓકે. હવે પાછું શું કરવાનું, હવે આ 1 નો ગુણાકાર 5 આવે, બરાબર, 1 નો ગુણાકાર 5 એટલે 5 એકુ 5 ઓછા, હવે આનો ગુણાકાર, બરાબર, હવે સેમ ટુ સેમ આનો ગુણાકાર આ 1 નો ગુણાકાર આ 0 સાથે, એટલે 5 ઓછા 0 ના છેદમાં 1, એટલે અહીંયા શું આન્સર આવશે 5, બરાબર. એટલે આ 5 આવ્યું અને અહીંયા તો આપણે 0 મૂકી દેવાનું, બરાબર, કારણ કે કાંઈ છે નહીં એટલે. ઓકે. થોડીક વસ્તુ કદાચ સમજવી અઘરી પડે કારણ કે કંટ્રોલ સિસ્ટમ નો ટોપિક છે, બરાબર, પણ તોય કેવી રીતના આવ્યું એ હું તમને સમજાવું છું, ક્લિયર. હવે પાછું સેમ ટુ સેમ મેથડ અહીંયા કરવાની, બરાબર. તો અહીંયા આપણે તમારે શું કરવાનું, તો કે અહીંયા 1 ગુણ્યા 2, 1 ગુણ્યા 2, આ 1 નો ગુણાકાર 2 આરે, બરાબર, એટલે 1 ગુણ્યા 2 ઓછા આ 5 નો ગુણાકાર 1 આરે એટલે 5 એના છેદમાં, અને અહીંયા આ વેલ્યુ લેવાની એટલે ભાગ્યા 1, એટલે 2 માંથી 5 ગયા તો -3 ના છેદમાં 1, એટલે અહીંયા આન્સર શું આવ્યો -3, ક્લિયર. હવે સિમ્પલ વસ્તુ છે. હવે તમે જુઓ એ 1 નો ગુણાકાર 0 આરે કરો, આ 0 નો ગુણાકાર 0 આરે, એટલે અહીંયા 0 થઈ જશે ને અહીંયા 0 થઈ જશે, બરાબર. હવે સેમ ટુ સેમ પાછું 3 ગુણ્યા 5 કરો, 3 ગુણ્યા 5 એટલે કેટલા થશે, 3 ગુણ્યા 5 એટલે -15, બરાબર, માઇનસ 1 ગુણ્યા 0 એટલે અહીંયા થઈ જશે 0 એના છેદમાં અહીંયા -3 લેવાના, -3, બરાબર, એટલે -15 ના છેદમાં -3 એટલે માઇનસ માઇનસ ગયા 3 × 15 એટલે અહીંયા આન્સર શું આવ્યો 5, બરાબર. હવે સિસ્ટમ સ્ટેબલ છે અનસ્ટેબલ છે કેમ ખબર પડે, તો તમારે એટલી વસ્તુ યાદ રાખવાની, આ જે વેલ્યુ છે પેલી રો એની અંદર જો નિશાની ચેન્જ થાય ને તો સિસ્ટમ છે ને અનસ્ટેબલ છે, બરાબર. જો નિશાની ચેન્જ થાય, બરાબર, અથવા બદલાય, બરાબર, બદલાય તો સિસ્ટમ કેવી છે, અનસ્ટેબલ છે. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે, ક્લિયર. આ રીતના દાખલો ગણવો પડે, પણ ડિપ્લોમા સ્ટુડન્ટ હોય, બરાબર, મેં અહીંયા ગણાવ્યો છે, ડિપ્લોમા સ્ટુડન્ટ હોય તો કઈ ટેન્શન નહીં લેવાનું, આને મૂકી દીધો છે તો તમે ખરેખર રાજી થાવ, બરાબર, કારણ કે આ ક્વેશ્ચન અડવાના નથી. ઓકે. હવે એવા એમસીક્યુ આવશે કે હું સમજાવીશ કે એ વસ્તુને અડવાના જ નથી. એના પછી the bimetallic thermostat is on off controller, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર. બાયમેટાલિક થર્મોસ્ટેટ છે એ ઓન ઓફ કંટ્રોલર છે. ન આવડતો હોય તો આને શાંતિથી મૂકી દેવાય, બાકી ખોટું આમાં પીઆઈ પીડી ને પીઆઈડી આપણને ખબર જ ના હોય. જો કે ડિપ્લોમા સેમેસ્ટરમાં માઇક્રો કંટ્રોલર એન્ડ પ્રોસેસરમાં તમે ભણેલા હોય, પ્રોપોર્શનલ ડેરિવેટિવ, પ્રોપોર્શનલ ઇન્ટિગ્રલ ડેરિવેટિવ, પણ એ આપણને ખબર હોવી પણ જોઈએ, ન હોય, બરાબર, ન હોય તો આને મૂકી દેવાય શાંતિથી. ઓકે. અને તમારું પેપર જ એવું હતું કે તમારે રિસ્ક આમાં લેવાની જરૂર જ નહોતી. ત્યારબાદ which of the following is a closed loop control system, બરાબર. આ એમસીક્યુ પણ તમે ઓલા એમસીક્યુ સિરીઝની અંદર મેં કરાવેલો છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓટો પાયલોટ ફોર એરક્રાફ્ટ છે એ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે, ક્લિયર. ત્યારબાદ આગળ વધીએ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં જોઈએ ક્વેશ્ચન નંબર 1, બુલિયન એક્સપ્રેશન ઓફ ઓર ગેટ. હવે તમે સમજો ઓર ગેપ નું બુલિયન એક્સપ્રેશન કહેવાનું છે, તો પહેલા આપણે ઓર ગેપ દોરીને બતાડી દઉં. તો આ ઓર ગેપ છે, બરાબર. અહીંથી બે પ્રકારના ઇનપુટ હોય, એક એ અને બી, બરાબર, એ અને બી, અને અહીંયા આપણને આઉટપુટ મળે વાય. તો y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી, ઓર ગેપ નું આ બુલિયન એક્સપ્રેશન થી ઓપ્શન નંબર બી સાચો આન્સર છે. જેને ટીક કર્યું ને એ રાજી થઈ જશે આન્સર, બરાબર, a પ્લસ બી. બાકી જે લોકોએ ખોટું કર્યું ને એ ભાઈ
રોવાનો વારો આવશે બરાબર, બીજું શું, કારણ કે ના નોકરી ન મળી. ખાલી જગ્યા રિફર્ડ એઝ અ ઇન્વર્ટર, આ એમસીક્યુ પણ આપણે એમસીક્યુ સિરીઝમાં લઈ લીધું છે. નોટ ગેટ, બરાબર, નોટ ગેટ ઇઝ અ ઇન્વર્ટર, કારણ કે 0 આપશો તો 1 મળશે, 1 આપશો તો 0 મળશે, એટલે એને આપણે ઇન્વર્ટર કહીએ છીએ. ઓકે, ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે. એના પછી the value of x plus x into y, the boolean algebra is, હવે તમને એમ કીધું છે કે x plus xy, હવે બે માંથી કોમન શું નીકળે છે, xx નીકળે, x ને કહેવા 1 plus y, તો 1 plus y is equal to 1, તો આન્સર શું થઈ ગયું, ઓકે, is equal to 1, તો x આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. ક્લિયર? આના માટે બુલિયન એલ્જીબ્રા આવડતું હોવું જોઈએ, નકર ન આવડતું હોય તો પ્રેમથી મૂકી દેવાય. ઓકે, એના પછી the basic SR flip flop can be constructed by the cross coupling, બરાબર, basic SR, બરાબર, SR એટલે set reset flip flop, set reset flip flop can be constructed by the cross coupling, બરાબર, કેના દ્વારા બનાવવામાં આવે છે, ક્રોસ કપલિંગ, તો આન્સર થશે ઓપ્શન નંબર એ, NOR gate and NAND gate. શું કામ? because the NOR gate and NAND gate are universal gate, universal gate, બરાબર, યુનિવર્સલ ગેટ છે, એના દ્વારા NOR ગેટ ને NAND ગેટ દ્વારા આપણે બધા ગેટ બનાવી શકીએ છીએ. ઓકે, એટલે એને આવા ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, આ એમસીક્યુ પર ન આવડતો હોય તો પ્રેમથી મૂકી દેવાય, અથવા NOR ગેટ અને NAND ગેટ ઉપર તમે રમત રમી શકો, જુગાર રમી શકો. બરાબર, તો કે રહીમાં હોય તો સાચી વાત છે, તમને આન્સર સાચો પડી જાય, બાકી આમાંથી બીજા કોઈ લીધા હોય તો તમારો આન્સર ખોટો પડશે. ક્લિયર? એના પછી માઇક્રો પ્રોસેસર, સરસ મજાનો ટોપિક માઇક્રો પ્રોસેસર. ઓકે, which one of the following is not the vectored input, બરાબર, vectored input of 8085 microprocessor. ઓકે, તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, INTR. પાછલા વર્ષમાંથી બેઠે બેઠો એમસીક્યુ પૂછાણો છે. બરાબર, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. હવે આમાં થોડુંક વેક્ટરેડ ને નોટ વેક્ટરેડ તમને કઈ સમજાય નહીં, એના માટે અહીંયા મેં થોડુંક માસ્કેબલ ને નોન માસ્કેબલ વિશે એક પીપીટી માં એડ કર્યું છે. આટલું તમે વાંચી લેજો તો તમારા બે એમસીક્યુ તમને આમાંથી આવડી જશે. બરાબર, હું ખોટો ટાઈમ અત્યારે આમાં બગાડતો નથી વાંચવામાં. ઓકે, તમે ખાલી વિડીયો પોઝ કરીને 1 મિનિટ માટે વાંચી લેજો. ક્લિયર? કારણ કે થોડીક ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને આમાં કર્યું છે, તો તમને આમાં નહીં તો આવનારી બીજી કોઈ પરીક્ષામાં કામ આવે. ઓકે, કારણ કે આમાંથી એમસીક્યુ સતત પૂછાતા રહે છે. ઓકે, ઓહો, સૌથી ફેમસ એમસીક્યુ. બરાબર, અને સૌથી સહેલો એમસીક્યુ પણ હું કહું ને તો આ એક્ઝામ ની અંદર, હાઉ મેની પિન્સ ડઝ ધ 8085 માઇક્રોપ્રોસેસર? 40 પિન છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે. બરાબર, 40 પિન છે 8085 માં. હવે આ એમસીક્યુ જે ભાઈ ખોટો કરીને આવ્યું હોય ને, તો હવે આમાં કઈ કહેવા જેવું નથી. ઓકે, હાઉ મેની પિન્સ ઇન્ટરપ્ટ are there in the 8085 microprocessor? ઓપ્શનમાં મતલબ કે આન્સર કીમાં તમને 4 આન્સર આપ્યો છે. બરાબર, 4 સાચો આન્સર નથી. શું કામ? કારણ કે અહીંયા તમે જુઓ, ટોટલ આપણી પાસે હાઉ મેની માસ્કેબલ ઇન્ટરપ્ટ are there in 8085, તમે જુઓ ટ્રેપ 1, RST 7.5, RST 6.5, RST 5.5, 4 આ થઈ ગયા ને એક INTR. આ છે ને આપણા માસ્કેબલ ઇન્ટરપ્ટ છે. સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ. બરાબર, 5 ઇઝ રાઈટ આન્સર. બરાબર, પણ આન્સર કી ની અંદર તમને 4 આપેલું છે, એ આન્સર ખોટો છે. બરાબર, એટલે નવી આન્સર કી આવે, બરાબર, ફાઇનલ આન્સર કી, તો એમાં કદાચ 5 થઈ જાય તો જે લોકોએ 5 કર્યું છે એને માર્ક મળી જશે. બરાબર, પણ અત્યારે આન્સર કી માં 4 આન્સર આપેલો છે, એટલે કોઈ મેસેજ ન કરે કે આન્સર કી માં 4 છે ને તમે 5 કરાવ્યો. મેં બે આની પહેલાના એક આપણે એન્ડરસન બ્રિજ વાળામાં જોયું હતું. બરાબર, તો એ પ્રમાણે છે. ક્લિયર? અને અહીંયા મેં તમને આપ્યું છે કે ભાઈ આ ઇન્ટરપ્ટ આવી રીતના છે. ઓકે, એના પછી આગળ વધીએ. પાવર ઇલેક્ટ્રોનિક્સ ના એમસીક્યુ જોઈએ. which of the following junction are forward bias during forward blocking state of SCR? હવે SCR ના ફોરવર્ડ બ્લોકિંગ સ્ટેટ હલતો હોય ત્યારે કયા બે જંક્શન છે ઈ ફોરવર્ડ બાયસ હશે? બરાબર, ફોરવર્ડ બાયસ ડ્યુરિંગ ફોરવર્ડ બ્લોકિંગ સ્ટેટ ઓફ જંક્શન, તો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. જંક્શન 1 and 2, સોરી 1 and 3. બરાબર, જંક્શન 1 અને 3 છે ઈ આપણા ફોરવર્ડ બાયસ હશે. ઓકે, SCR is a PNPN device. ઓકે, એની અંદર કેટલા જંક્શન હોય છે ઈ તમે મને કમેન્ટમાં કરીને કહો. SCR માં કેટલા જંક્શન હોય છે, કેટલા ટર્મિનલ હોય છે, ટર્મિનલ ના નામ કમેન્ટ કરજો. ઓકે, the spread time of SCR is, okay, the spread time of SCR is the time taken by the anode current to rise from 90% to 100% of the its final value. બરાબર, એનોડ કરંટ ને રાઈઝ થવા માટે, બરાબર, જેટલો સમય લાગે છે
90 થી 100% ફાઇનલ વેલ્યુએ પહોંચવા માટે જેટલો સમય લાગે છે એને કીધું સ્પ્રેડ ટાઈમ. ઓકે, સ્પ્રેડ ટાઈમ ઓફ SCR. ક્લિયર? ત્યારબાદ in SMPS during on mode the switch is on ખાલી જગ્યા મોડ. બરાબર, તો સ્વિચ કયા મોડમાં હોય છે? સેચ્યુરેશન મોડ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, એસએમપીએસ જ્યારે ઓન હોય ત્યારે સ્વિચ છે ને એ સેચ્યુરેશન મોડમાં હોય છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. સ્વિચ મોડ પાવર સપ્લાય ઇઝ યુઝ ફોર. સ્વિચ મોડ પાવર સપ્લાય ઇઝ યુઝ ફોર. ઓપ્શન નંબર સી ઓબ્ટેનિંગ કંટ્રોલ ડીસી પાવર સપ્લાય. બરાબર, ઓબ્ટેનિંગ કંટ્રોલ ડીસી પાવર સપ્લાયમાં આપણે સ્વિચ મોડ પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, જો સ્વિચ મોડ પાવર સપ્લાયને કદાચ તમે એનાલોગમાં લઈ શકો, બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં લઈ શકો, મેં અહીંયા પાવર ઇલેક્ટ્રોનિક્સમાં લઈ લીધું છે. ઓકે, એટલું તમે યાદ રાખજો. અને આ એમસીક્યુ જો કદાચ ન આવડતા હોય તો તમારે મૂકી દેવાય, કારણ કે જો પાવર ઇલેક્ટ્રોનિક્સના એવા એમસીક્યુ તૈયાર કરીને ના ગયા હોય તો એને પ્રેમથી મૂકી દેવા સારા, ખાલી ખોટો એમસીક્યુ પડે ને એના કરતા. ઓકે, એના પછી આગળ વધીએ બેઝિક ઇલેક્ટ્રોનિક્સના એમસીક્યુ. બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં છે both emitter base and collector base junction of BJT by junction transistor. બરાબર, BJT એટલે are forward bias. બે forward bias છે. Now the BJT is operated in. બરાબર, જો બે ફોરવર્ડ બાયસ હોય તો BJT ક્યાંમાં ઓપરેટ થશે? તો કે સેચ્યુરેશન રિજિયનમાં એ ઓપરેટ થશે. બરાબર, ટર્ન રેજ હોય, ટર્ન આપણી પાસે હોય, એક તો એક્ટિવ રિજિયન, કટ ઓફ રિજિયન ને સેચ્યુરેશન રિજિયન. બરાબર, રિવર્સ રિજિયન તો આવતું જ નથી, એવું કઈ રિજિયન જ નથી. બરાબર, સેચ્યુરેશન રિજિયન હોય, કટ ઓફ હોય, ને બે જો ફોરવર્ડ બાયસ હોય તો એ સેચ્યુરેશન રિજિયનમાં વર્ક કરશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. ધ ડોપિંગ લેવલ ઓફ ઝીનર ડાયોડ ઇઝ ખાલી જગ્યા ધેટ ઓફ પીએન જંકશન ડાયોડ. બરાબર, તો એનો આન્સર થશે ઓપ્શન નંબર ડી. બરાબર, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. મોર ધેન. બરાબર, મોર ધેન ડોપિંગ લેવલ ઓફ ઝીનર ડાયોડ ઇઝ મોર ધેન પીએન જંકશન ડાયોડ. કારણ કે જો પીએન જંકશન ડાયોડમાં ઝીનર બ્રેકડાઉન થાય છે. બરાબર, તો ઝીનર ડાયોડ આપણે એ એક બ્રેકડાઉન ઉપરથી બનાવવામાં આવેલો છે. તો બરાબર, તો એના ઝીનર ડાયોડનું જે ડોપિંગ લેવલ છે ને એ પીએન જંકશન ડાયોડ કરતા વધારે હોય છે, એટલે કીધું મોર ધેન. સિમ્પલ એમસીક્યુ છે, કદાચ તમે મોર ધેનમાં જુગાર રમ્યો હોય ને તોય તમને આમાં આન્સર મતલબ કે તમને માર્ક્સ મળવાની શક્યતા ખરી. ઓકે, એના પછી ધ કોમન એમીટર કોન્ફિગરેશન. બરાબર, ધ કોમન એમીટર કોન્ફિગરેશન બીજેટી ઓફ બીજેટી. તો વોલ્ટેજ ગેઇન ઇઝ. બરાબર, જો કોમન એમીટર કોન્ફિગરેશન હોય તો એનો વોલ્ટેજ ગેઇન ગ્રેટર ધેન યુનિટી થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે, આ ક્વેશ્ચન પણ ન આવડતો હોય તો મૂકી દેવો, સારી બાબત છે. એના પછી બ્રેકડાઉન વોલ્ટેજ ઓફ ઝીનર ડાયોડ ઇઝ કંટ્રોલ્ડ બાય. બરાબર, બ્રેકડાઉન વોલ્ટેજ ઝીનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ છે કેના દ્વારા કંટ્રોલ થાય છે? તો એના ડોપિંગ લેવલ ઉપર નક્કી થાય છે. બરાબર, ડોપિંગ લેવલ દ્વારા આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યાર પછી એનાલોગ ઇલેક્ટ્રોનિક્સમાંથી એક એમસીક્યુ પૂછાણો છે, એ જોઈએ. ઇન આઈડિયલ ઓપરેશનલ એમ્પ્લીફાયર હેઝ. બરાબર, આઈડિયલ operational amplifier has infinite bandwidth. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, હવે જો ઓપરેશનલ એમ્પ્લીફાયર, ધ આઈડિયલ ઓપ એમ્પ ઇઝ એન એમ્પ્લીફાયર વિથ ઇન્ફાઇનાઇટ ઇનપુટ ઇમ્પિડન્સ. બરાબર, ઇન્ફાઇનાઇટ ઇનપુટ ઇમ્પિડન્સ છે, એટલે અહીંયા તમે જુઓ ઇન્ફાઇનાઇટ આઉટપુટ ઇમ્પિડન્સ છે, એટલે ઓપ્શન નંબર એ ખોટો થશે. બરાબર, ઇન્ફાઇનાઇટ ઓપન લૂપ ગેઇન, ઝીરો આઉટપુટ ઇમ્પિડન્સ. બરાબર, ઝીરો આઉટપુટ એટલે અહીંયા તમને ઝીરો ઇનપુટ ઇમ્પિડન્સ છે, એટલે ઓપ્શન નંબર ડી એ નહીં આવે. બરાબર, and it has a positive and negative input which allow the circuit that use the feedback to achieve the wide range of function. એટલે આપણો સાચો આન્સર ઓપ્શન નંબર સી ઇન્ફાઇનાઇટ બેન્ડવિડ્થ હોય છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. જો આઈ ન આવડતો હોય તો પ્રેમથી મૂકી દેવો. બરાબર, એના પછી મટીરિયલ્સ. બરાબર, બે ત્રણ એમસીક્યુ મટીરિયલ્સમાં મતલબ મટીરિયલમાંથી પૂછાયેલા છે. બરાબર, અથવા એને બેઝિક ઇલેક્ટ્રિકલમાં પણ આપણે લઈ શકત. ઓકે, હવે તમને એમ કીધું છે ધ મટીરિયલ ધેટ હેવ અ વીકલી મેગ્નેટાઇઝ in the direction opposite to the applied magnetic field is called. બરાબર, તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી ડાયામેગ્નેટિક મટીરિયલ. બરાબર, ઈ શું છે? વીકલી મતલબ ઓછા મેગ્નેટાઇઝ થાય છે, ડાયરેક્શન ઓફ ઓપોઝિટ ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આર કોલ્ડ. મતલબ કે મેગ્નેટિક ફિલ્ડ થી અપાકર્ષણ જેવું બળ લગાડે છે. બરાબર, એવું થાય છે, તો ઈ આપણું ડાયામેગ્નેટિક મટીરિયલ્સ એમાં આવશે. બરાબર, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક આ પ્રકારના મટીરિયલ્સ હોય છે. એના પછી ધ સોફ્ટ મેગ્નેટિક મટીરિયલ્સ હેવ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે નેરો હિસ્ટેરિસિસ લૂપ હોય. બરાબર, નેરો હિસ્ટેરિસિસ લૂપ એટલે આવી રીતના
એકદમ આમ પાતળું હિસ્ટેરિસિસ લૂપ હોય, બરાબર. આવી રીતના BH કરવો હોય તો નેરો હિસ્ટેરિસિસ લૂપ હોય છે. ઓકે, એના પછી આપણે આગળ વધીએ. એપોક્સી રેઝિન ઇઝ જો ફ્રેન્ડ્સ આ દાખલો આઉટ ઓફ સિલેબસ તો હાવ બહારથી જ પૂછાયેલો MCQ છે, બરાબર. તો આને ન આવડતો હોય તો આને ખોટી કઈ રીતે હું જો એક્ઝામ દેવા બેઠો હું તો હું આને અડું જ નહીં, હું આને પ્રેમથી મૂકી દઉં, બરાબર. કારણ કે આવા MCQ તમને મૂકવા માટે જ પૂછાયેલા છે. એપોક્સી રેઝિન વિશે કદાચ મેં મારી 10 વર્ષની લાઈફમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં મેં નામ નથી સાંભળ્યું, બરાબર. તો આને પ્રેમથી મૂકી દેવાય. સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, સોલિડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે, બરાબર. એપોક્સી રેઝિન છે એ સોલિડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. ઓકે, તમને કોઈ નોલેજ હોય ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ક્યાંય આવતું હોય તો તમે કમેન્ટમાં લખજો, તો મારું પણ નોલેજ વધશે, બરાબર, અને બીજા લોકોનું પણ નોલેજ વધશે. બાકી મને જ્યાં સુધી ખ્યાલ છે મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 10 વર્ષથી હું છું, તો મને ક્યાંય આવું ક્યાંય નામ મેં સાંભળ્યું નથી. ઓકે, સોલિડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એપોક્સી રેઝિન. ન આવડતું હોય તો આવો MCQ પ્રેમથી મૂકી દેવાય. ઓકે, તો અહીંયા આપણું પેપર પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ આપણે શિફ્ટ 1 નું પેપર એનાલિસિસ કર્યું, બરાબર. મતલબ કે આખું પેપર સોલ્વ કર્યું, બરાબર. મે બી બની શકે કદાચ મારા પણ કોઈ એક બે MCQ ખોટા પડી ગયા હોય, બરાબર. તો તમે કમેન્ટમાં કરજો તો આપણે કમેન્ટ મેન્શન કરી દઈશું. બને ત્યાં સુધી મેં ધ્યાન રાખ્યું છે કે ક્યાંય ભૂલ ન પડે, પણ મે બી ક્યાંક શક્યતા એવું બની શકે ભાઈ કોઈ સ્પીડમાં આન્સરમાં ક્યારેક કોઈ ટીક કરવામાં કેવી રીતના ભૂલ થઈ ગઈ હોય તો તમને ખ્યાલ આવે તો નીચે કમેન્ટ કરજો, તો આપણે એ કમેન્ટ મેન્શન કરી દઈએ તો બીજા લોકોને વાંધો ના આવે, બરાબર. અને આવી જ રીતના શિફ્ટ 2 અને શિફ્ટ 3 નો વિડીયો આવશે તો એ પણ તમે વ્યવસ્થિત રીતે જોજો. અને આમાં મને મીડિયમ લેવલનું પેપર લાગ્યું, બરાબર. અમુક પાવર ઇલેક્ટ્રોનિક્સ ના એવા MCQ છે ને પ્રેમથી મૂકી દીધા તો તમારા 15 MCQ જાય તો 45 માર્ક સુધીનું તો મને ઈઝી જ લાગ્યું છે પેપર, બરાબર. તો 60 માંથી 45 માર્ક કવર કરી લીધા ને તો કઈ ખોટું નથી, બરાબર. તમે રિસ્ક ફેક્ટર વધારે લીધું હોય ને, વધારે ખોટા ટીક કર્યા હોય ને એટલે તમે હેરાન થઈ ગયા છો, માર્ક તમારા ઓછા આવે છે, બરાબર. તો કઈ વાંધો નહીં, જે થયું એ હવે આ પેપર જુઓ, બરાબર, અને વ્યવસ્થિત પાછી મહેનત ચાલુ રાખો, બીજી એક્ઝામમાં ધ્યાન રાખજો. ઓકે, thank you for watching this video friends. Like, share and subscribe Transient Academy.